જૂનાગઢ જિલ્લામાં 710 પ્રાથમિક શાળા અને 379 માધ્યમિક શાળામાં આગામી તારીખ 21 એપ્રિલ સુધી વાર્ષિક પરીક્ષા ચાલશે। જિલ્લામાં આજથી 85,202 છાત્રોની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો છે। જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં જ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે, ત્યારે રાજ્ય પ્રાથમિક વિભાગ અને માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પરીક્ષાઓનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, કે જેમાં જૂનાગઢ જિલ્લામાં આજથી ધોરણ 8 અને 11ની વાર્ષિક પરીક્ષાઓ શરૂ થયેલ છે। જિલ્લાની 10,189 શાળાઓમાં 8,420થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય દ્વારા આજથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે તાલુકાના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પરીક્ષા અંગેની સૂચનાઓ આપવામાં આવી છે। ધોરણ 3 અને 4ના બાળકોને જવાબ પ્રશ્નપત્રમાં લખવાના રહેશે। તો જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 અને ધોરણ 4માં 40 ગુણની પરીક્ષા રહેશે। આ ઉપરાંત ધોરણ 3 થી 8ની પરીક્ષાનો સમય સવારે 8 થી 11નો રહેશે, તેમજ ધોરણ 3 અને 4ના બાળકોને પ્રશ્નપત્રમાં જ વાંચીને જવાબ આપવાના રહેશે। નમસ્કાર, હું કેશોદ કુમાર શાળામાં મુખ્ય શિક્ષક તરીકે હાલ ફરજ બજાવું છું। મારું નામ અશોકભાઈ આર કરગઠિયા। હાલ શાળામાં ધોરણ 3 થી 5ની અંદર વિદ્યાર્થીઓ દ્વિતીય સત્રની પરીક્ષા આપી રહ્યા છે। તેમાં કુલ 105 બાળકો પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષા ખૂબ જ શાંતિમય માહોલની અંદર ચાલુ છે। હું ભાલોડિયા ભાવના જીડી વાછાણી પ્રાથમિક શાળામાં આચાર્યની ફરજ બજાવું છું। આજ રોજ તારીખ 6/4/2026 અને સોમવારથી અમારી શાળાની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ છે। તેમાં ધોરણ 1 થી 5ની થાય છે અને 6 થી 8ની 11 વાગે પૂર્ણ થાય છે। બાળકો આ પરીક્ષા ખૂબ જ શાંતિથી અને આનંદપૂર્વક ભરે છે। માહોલ ખૂબ જ સારો અને સુંદર રહ્યો છે। જીડી વાછાણી પ્રાથમિક શાળામાં 450 બાળકો અત્યારે એક્ઝામ ભરી રહ્યા છે। કૃષ્ણા સેકન્ડરી સ્કૂલ કેશોદ આજે 6 એપ્રિલ સમગ્ર કેશોદ શહેરની અંદર સેકન્ડરી ધોરણ 9ની પરીક્ષા આજે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અને સંપૂર્ણ તેમની સૂચના મુજબ આજે સમગ્ર કેશોદ શહેરમાં ધોરણ 9ના તમામ બાળકોની પરીક્ષા આજથી જેમનો પ્રારંભ થયો છે। બોર્ડની ગાઈડલાઈન મુજબ, સરકારશ્રીની સૂચના મુજબ દરેક બાળકો બોર્ડની ગાઈડલાઈન મુજબ, તેમની સૂચના મુજબ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર પરીક્ષા આપે એવી સૂચના પ્રમાણે આજથી 6 એપ્રિલના રોજ ધોરણ 9ના દરેક બાળકો આજે પરીક્ષાનો આજે પ્રારંભ કર્યો છે અને શાંતિપૂર્ણ વાતાવરણની અંદર આશરે 150થી 150 જેટલા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં કોઈ પણ જાતના ડર વગર અને ભયમુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં આજે ધોરણ 9ના બાળકો પરીક્ષા આપી રહ્યા છે અને દરેક બાળકો સારા માર્ક્સથી ઉત્તીર્ણ થાય તેવી દરેક કેશોદ શહેરના દરેક વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। અનિરુદ્ધ સિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।